આજે આપણે ગુજરાતી ગ્રામરના એવા એક ટોપિક અલંકાર વિશે જાણીશું. અલંકાર શું છે? અલંકારનો અર્થ શોભા વધારનાર વસ્તુ. ભાષામાં શબ્દો અથવા વાક્યને સુંદર, આકર્ષક અને અસરકારક બનાવવા માટે જે ઉપાયો થાય તેને અલંકાર કહે છે. અલંકારના પ્રકાર. ગુજરાતી વ્યાકરણમાં અલંકાર મુખ્યત્વે બે પ્રકારના હોય છે: શબ્દાલંકાર અને અર્થાલંકાર. પહેલો પ્રકાર શબ્દાલંકાર વિશે જાણીશું, જેમાં શબ્દોની રચના અથવા ધ્વનિથી સૌંદર્ય આવે તેને શબ્દાલંકાર કહે છે. તેના મુખ્ય પ્રકારોમાં અનુપ્રાસ અલંકાર. અનુપ્રાસ અલંકાર એટલે એક સરખા અક્ષર ધ્વનિનો પુનરાવર્તન. ઉદાહરણ તરીકે ચંચળ ચિત્ત ચકોર જેવું. આ ઉદાહરણમાં ચ અક્ષર વારંવાર આવ્યો છે. બીજો અલંકાર છે યમક અલંકાર. એક જ શબ્દનો અલગ અર્થમાં પુનરાવર્તન. ઉદાહરણ રામે રામ રમ્યો. રામ શબ્દ અલગ અર્થમાં. ત્રીજો અલંકાર શ્લેષ અલંકાર. એક જ શબ્દથી બે અર્થ થાય. ઉદાહરણ તરીકે કાનુડો કાનમાં વસે. કાન એટલે ઇયર અને પ્લસ ભગવાન કૃષ્ણ. અલંકારનો બીજો પ્રકાર છે અર્થાલંકાર, જેમાં અર્થ દ્વારા સૌંદર્ય આવે તેને અર્થાલંકાર કહે છે. તેના મુખ્ય પ્રકારમાં આવશે ઉપમા અલંકાર. સરખામણી, જેવું, સમાન, જેવો વડે થાય. ઉદાહરણ તરીકે તે સિંહ જેવો સૂર છે. બીજો અલંકાર છે રૂપક અલંકાર. સીધી સરખામણી, જેવું શબ્દ વગર. ઉદાહરણ છે તે સિંહ છે. અહીં માણસને સીધો સિંહ કહેવાયો છે. ત્રીજો અલંકાર છે માનવીકરણ અલંકાર. નિર્જીવ વસ્તુને જીવંત બનાવવી. ઉદાહરણ તરીકે પવન ગાય છે. પવનને માનવી જેવા ગુણ આપ્યા. પછીનો અલંકાર છે અતિશયોક્તિ અલંકાર. વાતને વધારીને કહેવી. ઉદાહરણ તરીકે તેના આંસુ નદી બની ગયા. વિરોધાભાસ અલંકાર. વિરુદ્ધ અર્થવાળા શબ્દો સાથે. ઉદાહરણ તરીકે જીવતો મરણ અનુભવ્યો. અને છેલ્લો અલંકાર છે દ્રષ્ટાંત અલંકાર. ઉદાહરણ આપી સમજાવવું. ઉદાહરણ તરીકે જેમ બીજ વાવીએ તેમ ફળ મળે છે. જો આવા જ વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.